વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 પરના એથાણ ટોલનાકા નજીક સૂચિત રીતે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ બંધ બોડી પિકઅપ વાહનને અટકાવી ચકાસણી કરતા અંદરથી સીટ એરપેટીમાં કુલ 2136 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ દારૂની અંદાજિત કિંમત ₹10,46,000 ગણવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત પિકઅપ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹15,51,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી કમલેશકુમાર પતાલિયાની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.